જય શ્રી રામ. આ છે જટાશંકરના રૂટ અને આ જટાશંકરના રૂટમાં ઘણા બધા યાત્રાળુઓ સીડી ચઢીને કથા શ્રવણ કરવા માટે જઈ રહ્યા છે. જેવી રીતે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીની ઉપર દેવી ભાગવત કથા પ્રારંભ છે 9 દિવસની અને નવરાત્રિ ચાલી રહ્યું છે. તો એ દેવી ભાગવત કથામાં આજે અમને પણ ટાઈમ મળ્યું છે એટલે અમે પણ જઈ રહ્યા છીએ અને કથા શ્રવણ કરીને આનંદની પ્રાપ્તિ થશે. અને જ્યારે મહાદેવભાઈને મુખેથી કથા શ્રવણ કરવાનો મોકા મળ્યું હોય ત્યારે કોઈ પણ પ્રકારનું બહાનું બનાવ્યા વિના ત્યાં જવું જોઈએ. કારણ કે સિર્ફ દાદા કથા નથી કરતા, કથાને સાથે સાથે આપણા પ્રકૃતિની વાતો, આપણા દેશની વાતો અને આપણા વેદ પુરાણની વાતો દાદા કરતા હોય. અને જ્યારે દાદાની કથા શ્રવણ કોઈ પણ કરતા હોય ત્યારે એને જીવનની અંદર પરિવર્તન આવી જતા હોય. અને જીવનની અંદર જ્યારે પરિવર્તન આવી જાય ત્યારે એ માણસ સામાન્ય નથી હોતા, મહાન બની જાય છે. આપ જોઈ રહ્યા છો સુરેશભાઈ ભજાનિયા પાછળ આવે છે. સુરેશભાઈ પણ એક સારા ધાર્મિક અને એક એવા કર્મનિષ્ઠ માણસ છે કે કર્મને માનવાવાળા છે. અને જૂનાગઢની અંદર રહીને નાના મોટા કર્મ દરેક સંતોને સાથે જોડાઈને કરતા હોય છે અને પરમાત્માને સાથે સાક્ષી રાખીને પોતાના કર્મ કરતા હોય છે. કારણ કે આ કર્મભૂમિ છે. જ્યારે પણ કર્મભૂમિમાં કંઈક કર્મ કરવા માટેના મોકા મળ્યું હોય ત્યારે આપણે શું કામે પાછળ રહેવું જોઈએ. એટલે પરમાત્માને સાથે પહોંચવા માટે અનેક પ્રકારના કર્મ કરવું પડે ત્યારે પરમાત્મા પ્રસન્ન થશે અને ત્યારે પરમાત્માને પાસે આત્મા પહોંચી શકશે. એટલે આત્માને પવિત્ર રાખવા માટેના સાધન છે કથા. जिसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा. આવી કથા શ્રવણ કરવાથી આપણો જન્મો જન્મની વ્યથા મટી જતી હોય ત્યારે આપણે શું કામે પાછળ રહેવું જોઈએ. તો આજે અમને પણ મોકા મળ્યું ત્યાં કથામાં જવા માટે અને અમે અનેક પ્રકારના કાર્યક્રમો મોકૂફ રાખીને અને દાદાની કથામાં જઈ રહ્યા છીએ. અને આ જંગલને જોઈને કંઈક નવો ઉત્સાહ જાગે છે. હમણાં થોડા દિવસ પહેલાં લીલી પરિક્રમા ગિરનારની અમે કરી હતી. ત્યાર પછી આજે ફરીથી આ પ્રકૃતિને જોઈને જટાશંકર દાદાના દર્શન કરશું અને પ્રકૃતિને સાથે રહીને આનંદ માણશું. જય શ્રી રામ. હર હર મહાદેવ.